નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેને પરિણામે શહેરમાં ચૂંટણીનો માહોલ જામવા માંડ્યો છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાને પરિણામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. આધારભૂત માહિતી પ્રમાણે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ એકત્ર કરતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ફાંફા પડી ગયા છે. એ જોતા ટેકનિકલ કારણોસર નામાંકન પત્ર રદ થઈ શકે એવી પણ ભીતિ કોંગ્રેસ સમર્થક કિશોર પિલ્લઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે ગત ટર્મમાંથી મોટાભાગના નગરસેવકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અને આ વખતે જેમને ટિકિટ આપવામાં આવી એ જોતા પ્રદેશ સંગઠન દ્વારા બેલેન્સ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસ પક્ષે વોર્ડ 1માં અમીરાવત, પુષ્પા વાઘેલા, ડોક્ટર નિકુલ પટેલ અને સોના દેસાઈની પસંદગી કરીને માજી નગરસેવક હરીશ પટેલને કોરાણે મૂકી દેતા હવે હરીશ પટેલની અપક્ષ ઉમેદવારીને પરિણામે વોર્ડ 1માં કોંગ્રેસને પેનલ બચાવવી મુશ્કેલ થઈ પડે એવા આસાર વર્તાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત ટર્મમાં 76માંથી 69 બેઠકો હાંસલ કરીને વિક્રમ સર્જી દેવામાં આવ્યો હતો. જો કે છેલ્લા અઢી વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી કારણ અકારણ વિવાદોમાં ઘસડાતી રહી. એમાં કેટલાક વિવાદો સ્વયંભૂ ઊભા થયા તો કેટલાક પાર્ટીના નેતાઓ દ્વારા જ તેને તેલ પાઈને ઉછેરવામાં આવ્યા. વારંવાર મોવડી મંડળની એક સાથે રહીને ટીમ વડોદરા તરીકે કામ કરવાની શિખામણે પાલિકાના ઝાંપા ઉપર જ દમ તોડી નાખ્યો. ચાલ, ચરિત્ર અને શિસ્તના નામે ચાલતી પાર્ટીમાં આ ત્રણ સિદ્ધાંતોનો જ લોપ જોવા મળ્યો. એને પ્રતાપે ભારતીય જનતા પાર્ટી પાસે આટલી મોટી સર્જરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો. પાર્ટી કરતા મહાન હોવાનો દાવો કરતા ચૂંટાયેલ પ્રતિનિધિઓ હું કરું એ જ અજ્ઞાનતામાં રાચતા રહ્યા અને સંગઠને આ વખતે જવાબ વાળી દીધો. છેલ્લા 3 દાયકાથી જેનું અકબંધ શાસન છે એવી ભારતીય જનતા પાર્ટીના ગત બોર્ડના ચૂંટાયેલા સભ્યો પણ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હતા અને એને પરિણામે પ્રદેશ સંગઠન સામે પણ શિંગડા ભેરવતા અચકાયા નહોતા. જો કે ભાજપની આ યાદી જાહેર થઈ ગયા બાદ ઘણા સ્વઘોષિતોનું ગળું સુકાઈ ગયું અને પૃષ્ઠભાગ લાલચોળ થઈ ગયો. સામી ચૂંટણીએ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની લીટી ભૂસવાના પણ હીન પ્રયાસો કરાયા, જેની પણ ગંભીર નોંધ પ્રદેશ મોવડી મંડળે લઈ લીધી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ નામોમાં કેટલાય એવા નામો છે જે પાર્ટી માટે કર્મઠ અને અસ્ક્યામત સાબિત થઈ શકે છે. ત્યારે આ વખતે આ તમામ ઉમેદવારોએ પ્રજાને અપાયેલ વચનો પૂરા કરવામાં ઈમાનદારીથી લાગી જવું પડશે અને ગત ટર્મમાં જે નગરસેવકો વાતાનુકૂલિત ઓફિસમાં બેસીને જ વહીવટ કરતા હતા એમને પાર્ટીએ સંપૂર્ણ નવરાશ આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના પુનરાવર્તન તો કોંગ્રેસ પક્ષ સત્તાના પરિવર્તન માટે એડી ચોટીનું જોર લગાવી દેશે. ત્યારે કયા પક્ષની વાતો પ્રજાના ગળે કેટલી ઉતરી છે એ તારીખ 28 એપ્રિલના રોજ ખબર પડી જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.